સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઇકનને, જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલાં। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં। તુલસીનો છોડ એક પવિત્ર છોડ છે। જે ઘરના આંગણે તુલસીનો છોડ હોય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના થડમાં શાલિગ્રામ જરૂર રાખવો જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણવ્યું છે, કારણ કે ભગવાન વિષ્ણુનું પૂજન શાલિગ્રામ તરીકે થાય છે। શાલિગ્રામ એક કાળા રંગનો પથ્થર છે જે ગોળાકારમાં હોય છે। તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। આ શાલિગ્રામ નેપાળની નદીઓમાંથી તેમજ નર્મદા નદીમાંથી પણ મળી આવે છે। જે ઘરમાં શાલિગ્રામને રાખવામાં આવે છે તે ઘરમાં ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીની કૃપા પણ રહે છે અને ઘરમાં હંમેશા માટે ખુશી છવાયેલી રહે છે। શાસ્ત્રમાં લખેલું છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે, સાથે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડતું નથી અને દરેક ક્ષેત્રમાં આપણી વૃદ્ધિ થાય છે અને માં લક્ષ્મીજી ત્યાં સદૈવ વાસ કરે છે। શાસ્ત્રમાં લખ્યું છે કે શાલિગ્રામ શિલાને જે તુલસી ક્યારામાં રાખે છે તે સંપૂર્ણ તીર્થમાં સ્નાન કર્યા બરાબર માનવામાં આવે છે। શાલિગ્રામનો રોજ જળાભિષેક કરવામાં આવે તો પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબર માનવામાં આવે છે। મૃત્યુકાળમાં જે વ્યક્તિ શાલિગ્રામને જળ અર્પણ કરે છે તે વ્યક્તિ બધા પાપોમાંથી છૂટી જાય છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે। આમ જે ઘરમાં શાલિગ્રામની નિત્ય પૂજા કરવામાં આવે છે તે ઘરમાં વાસ્તુ સંબંધિત બધી સમસ્યા દૂર થઈ જાય છે। તો આશા કરું છું કે આ માહિતી તમને જરૂર ગમી હશે। તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખો। આવી જ માહિતી લઈને ફરી મળીએ। જય શ્રી કૃષ્ણ।